પાદરાના એકલબારા ગામ પાસે આવેલી ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રી લિમિટેડમાં બાયોફિલ્ટર સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનાથી એકલબારા અને તેની આસપાસના ગામોનું ડ્રેનેજનું ગંદુ પાણી જે તળાવમાં એકત્રિત થાય છે તે પાણીને ટેન્કર દ્વારા ટ્રાન્સપેક કંપનીમાં લાવી તેનો યોગ્ય નિકાલ અને શુદ્ધિકરણ કરી પૂર્ણ વપરાશ લેવા માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। प्रतिदिन 3 लाख लीटर गंदू पानी शुद्धिकरण कर पुनः उपयोग माटे प्लांटनी स्थापना करवामां आवी छे। शुद्धिकरण करेला पानी ने पूर्ण कारखाना तेमज वृक्षोना जतन माटे उपयोग करवामां आवशे, जेना कारणे पानीनी बचत अने संरक्षणनी जाळवणी करवामां सफलता मळशे। आ प्लांट में कोई वधाराना यांत्रिकनो उपयोग करवामां न आवतो होवाथी तेनुं मेंटेनन्स पण ओछुं आवे छे अने वीज पुरवठानी पण बचत थाय छे। ट्रांसपेक इंडस्ट्री कंपनी द्वारा बायोफिल्टर तेमज ट्रीटमेंट प्लांटना उद्घाटन प्रसंगे कंपनीना डायरेक्टर अतुल श्रॉफ, अधिकारी एम त्रिवेदी, विमल मेहता सहितना अधिकारीओ उपस्थित रह्या हता। आ प्रसंगे जीपीसीबीना चेरमेन आरबी बारड द्वारा विडियो कॉन्फरन्स द्वारा वर्च्युअल उद्घाटन साथे शुभेच्छा आपी प्लांटना उद्घाटन बदल कंपनी तेमज डायरेक्टरोनो आभार व्यक्त कर्यो हतो। आ प्रसंगे जीपीसीबीना यूनिट हेड बीडी प्रसाद, जीपीसीबीना वडोदरा रीजनलना जेएम महिड़ा सहित डबासा गामना पूर्व सरपंच मनोज पटेल सहितना तमाम लोको खास उपस्थित रह्या हता। इंडस्ट्रीज एकलबारा साइट में ऊभा छीए અને અહીંયા એક છેલ્લા 15 વર્ષથી જે મહેનત કરતા હતા, જેમાં જીપીસીબીના ચેરમેન કેવુરભાઈ મિસ્ત્રી તે વખતે અને હાર્દિકભાઈ શાહે જે સપોર્ટ આપ્યો, સલાહ આપી અને માર્ગદર્શન આપ્યું ને અહીંયા એફ્લુઅન્ટ જે સિટીનું હોય કે ગામનું ગંદુ પાણી હોય જેની અંદર સોલિડ અને લિક્વિડ બંને બી હોય, એનું ટ્રીટમેન્ટ કેવી રીતે નેચરલથી થાય, વિધાઉટ કેમિકલી થાય, એનું રિસર્ચ પૂરું કર્યું। એનો 300 KLDનો પ્લાન્ટ અત્યારે આજે ઇનોગ્રેટ ચેરમેન સાહેબ બારડ સાહેબે કર્યો અને એનું આજે ઉદ્ઘાટન કર્યું છે, જેનેથી આટલું બોરવેલનું પાણી વાપરવાની જરૂર નહીં પડે અને આ પાણી સીધું અમે ઇન્ડસ્ટ્રી માટે વાપરી શકીશું, કુલિંગ ટાવર અને બોઇલર માટે। અને એનો ખર્ચો ખાલી 56 રૂપિયા 1000 લીટરનો આવે, અગેન્સ્ટ લોરીમાં લઈએ તો 70 થી 80 રૂપિયા આવે છે। એટલે હું આ સ્ટેજે તો દરેક ઇન્ડસ્ટ્રીને એવી રિક્વેસ્ટ કરું છું કે જે પોતાની આસપાસના જે ગામો છે એને એવી રીતે એડોપ્ટ કરી લે અને પોતાને ત્યાં આવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવે જે એકદમ લો કોસ્ટ છે, કે જેમાં કોઈ કેમિકલ કે એવી મોટાભાગ ઇલેક્ટ્રિસિટીનો પણ ઉપયોગ થતો નથી। અને બીજું કે આ એક સોર્સ એવો છે ડોમેસ્ટિક વેસ્ટ વોટરનો કે અમને 12 માસ 24/7 મળશે, કે ગ્રાઉન્ડ વોટરમાં તો ઇલેક્ટ્રિસિટીની બી જરૂર હશે કે એની પણ જરૂર પડશે, કે બોરવેલ પર નિર્ભરતા। અને તમને બધાને ખબર જ છે કે જે રીતે બોરવેલના હાલમાં ટીડીએસ પણ વધી રહ્યા છે, નાઇટ્રેટનું પ્રમાણ બી વધી ગયું છે, તો આ રીતે અગર પાણીનો રીયુઝ થશે તો સમાજને બી ઉપયોગી થશે અને ઇન્ડસ્ટ્રીને પોતાની જે વોટર રિક્વાયરમેન્ટ છે એ પણ પૂરી થઈ શકશે। અતુલભાઈ સાહેબ એના માલિક છે અને જેમને અમારા ડબાસા ગામનું જે કંઈ ગંદુ પાણી છે એ બધું કલેક્ટ કરવાનું અમારી જોડે એ લોકોએ નક્કી કર્યું અને અમારા ગામના સ્વચ્છતાની વધારવા માટે એમને જે સહકાર આપ્યો અને અમારા ગામમાં જે કંઈ બીમારીઓ ફેલાતી હશે એ હવે થોડા ઘણા અંશે અટકી જશે। બીજી વસ્તુ કે આગળ પણ એમને સહકાર હતો કે અમને અમારા ગામમાં રિચાર્જ બોર આપેલા છે, જે પાણીને સુધારો થાય। આજે ડબાસા ગામમાં 10 રિચાર્જ બોર છે જે પાણીને સુધારો થઈ શકે, એટલે પાણીના સુધારા માટે સાહેબે જે સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર।